હું આ પરમ દિવસ ઓક્કોમાંથી અહીંયાથી આઈસ્ક્રીમ લઈ ગઈ હતી. તો ઘેર લઈ ગઈ મૂકી, પછી મારી વહુએ ખોલી આને બાળકને આપવા માટે. તો એમાંથી અંદર તરત જ નજર પડી કે અંદર જીવડું છે, દેખાયું અંદર. તો તરત જ એણે મને બતાવ્યું કે મમ્મી આમાં જીવડું નીકળ્યું છે. તો તરત જ અમે અહીંયા આવ્યા, પણ શોપ બંધ હતી. એટલે પછી ઓક્કોમાં મેલ દ્વારા જાણ કરી, તો એ લોકોએ કોઈ રિસ્પોન્સ સરખો નહીં આપ્યો કે ભાઈ આનું જોઈ લેશું. પણ અત્યાર સુધી એનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને. અને આ છોકરું કદાચ ખાઈ ગયું હોત તો એ છોકરાને કશું થઈ ગયું હોત તેની જિમ્મેદારી કોણ લે? તો આવું ફરીથી ના થાય અને બીજા છોકરોને કોઈ નુકસાન ના થાય એટલા માટે કંપની આપણોને જે તે જવાબ આપો આના પર એક્શન લે. બસ એટલું જ કહેવું છે મારે, બીજું કશું કહેવું નથી. પણ આના પર એક્શન લે તો બીજા કોઈને નુકસાન ના થાય. તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરે. આ તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરે એવી મારી અરજ છે.